વોર્ડ નંબર 4 ની કોર્પોરેટર રચના માડમ નંદાણીયા। આજે વોર્ડ નંબર 4 ઘણા કામથી વંચિત છે। જેમ કે વોર્ડ નંબર 4 માં છેલ્લા 5 વર્ષથી અમે હાથણી ગામની રજૂઆત કરી છે। ત્યાર પછી ભીમવાસ 1, 2, 3 માં પાણીની ખરાબ પાણીની રજૂઆત કરી છે। ત્યાર પછી ભીમવાસ 1 માં જે બોક્સ કેનાલ બની અને ઈ બોક્સ કેનાલને કારણે ભૂગર્ભના કનેક્શન કાઢી નાખ્યા છે। એટલે ભૂગર્ભનું પાણી બધું ભીમવાસ 1 માં રોડ ઉપર આવ્યું છે। એટલે અમે નવી કનેક્શનની માંગ કરી, પણ કોઈ પણ જાતનો એન્જિનિયર હજી એસ્ટિમેટ કાઢવા નથી આવ્યો અને કોઈ પણ જાતનું ત્યાં ભૂગર્ભનું કાંઈ છે નહીં। એટલે આ 5 વર્ષથી પાણીની સમસ્યા, રોડ રસ્તા, ગટરની અને ભૂગર્ભ ચારેય કોર છલકાય છે। એને કારણે આપ જોઈ શકો છો કે ભૂગર્ભનું પાણી, ગટરનું પાણી અને પીવાનું પાણી મિક્સ થઈ અને કોલેરા ફેલાઈ ગયો છે। એટલે અહીંના પદાધિકારીઓ 2-3 અને 2-3 સિનિયર અધિકારીઓ, આ બધાની મિલીભગતને કારણે પ્રજા એટલી દુખી છે અને રિવરફ્રન્ટના નામે હજારો મકાનો પાડી નાખ્યા, પણ રિવરફ્રન્ટનું કામ પણ હજી ચાલુ નથી કર્યું। એટલે આ બધું એટલી હદે રાવણ રાજ જેવું થઈ ગયું છે ને કે હવે આ બધાનો નાશ કરવા માટે કોઈ હકીકતમાં અત્યારે રામની અને કૃષ્ણની જરૂર છે, જેથી કરી આ બધાનો નાશ કરે। આજે રાવણ બનીને એટલા માટે આવી છું કે ખરી રીતે રાવણના 10 માથા છે। આ 10 માથા છે ને એ પબ્લિકની સમસ્યા છે। શું સમસ્યા છે? તો કે પ્રાથમિક સુવિધાના નામે આ લોકો ટેક્સ અને વેરો ઉઘરાવે છે, પણ કાંઈ પણ દેતું નથી। એટલા માટે થઈ અને આજે લોકો આ જે પ્રાથમિક સુવિધા 10 માથા આ રાવણ બનીને એટલે આવી છું કે ફક્ત ને ફક્ત આ લોકોના ઢોંગ ધતિંગ અને નાટક માટે અને પબ્લિકના પૈસાનું પાણી કરે છે। અને હજી આજના બજેટના બોર્ડમાં પબ્લિકના પૈસાનું પાણી જ થશે, બીજું કાંઈ છે નહીં। જો એ લોકોએ બજેટમાં અમારો વિસ્તાર લીધો હોત તો અમારે આજે આ પ્રશ્ન લઈ આવું સ્વરૂપ ધારણ કરી અને આવું ન પડત।